હેલો મિત્રો, અત્યારે જે અમે જગ્યા ઉપર છે એ જગ્યા છે રામઘાટના મેરડીમાં. તો મિત્રો બધાની પહેલાં તમે દર્શન કરાવી દઉં, છેલ્લે ઇન્ટ્રો આપીશ અને આ જે જગ્યા છે મને જે સુવિધા મળે છે એ બધું તમે છેલ્લે કહીશ. તો સૌથી પહેલાં તમને દર્શન કરાવી દઉં. તમે જોઈ શકો છો રવિવારનો દિવસ છે અને આટલી ટ્રાફિક છે. અહીંયા બધા શ્રદ્ધાળુ અહીંયા માનતા કરવા અને પોતાની મનોકામના પૂરી કરવા આવે છે. મિત્રો દર્શન તમને કરી દઉં છું. દર્શન કરી લો અને તમારી જે મનોકામના હોય એ પૂરી કરો. અને તમારે જો અહીંયા તમારે લાઈવ જોવું હોય લિંક નાખી દો ડિસ્ક્રિપ્શનમાં અને જોઈ શકો છો ત્યાંથી. મિત્રો આ જે ગેટ છે એ ગેટ છે અંદર મંદિરમાં જવાનું. અને બધા જે શ્રદ્ધાળુ હોય છે એ પોતાની માનતા કરવા આવે છે. તાવો રાખેલો હોય છે માતાજીનો. મિત્રો આપણે દર્શન કરાવું છું. અહીંયા ફોટા વિડીયોની શૂટિંગની મનાઈ છે. હું તમને તમારી માટે અહીંયા શૂટિંગ કરવાની પરમિશન લઈ અને તમે શૂટિંગ ઉતારું છું. એટલે આટલી તો પછી સામે દર્શન કરાવી દઉં છું. તમને જોઈ શકો તો એટલી લાઈન છે અહીંયા મંદિરમાં, ભીડ એટલી હોય. અમારે રવિવારનો દિવસ એટલે ફૂલ ગરદી હોય. અને મિત્રો અત્યારે વાગી ગયા છે 5:30 ગાળો છે અત્યારે, અને ફૂલ છાંયો હોય એટલે બધા બેસી ગયા શાંતિથી. અને અહીંયા વૃક્ષ થોડું મોટું હોય એટલે છાંયો અને પવન બધું હોય, એમાં માતાજીનું ધામ હોય. મિત્રો અહીંયા આગળ ફોટા પાડવાની પણ સારી ઓલી છે. હવે મિત્રો અહીંયા આવી ગયા છીએ આપણે જે તાવો માનતા હોય બધા લોકો. અને મિત્રો અહીંયાથી આપણે તાવો કરતા હોય ત્યાંથી જે પુવાદા હોય એ પૂરી હોય એ કાઢે છે ત્યારમાંથી હાથેથી. એક પણ જે વાસણ એની હોય એનો ઉપયોગ કરતા નથી. મિત્રો આ જે હોય બધા અમે તાવામાં દેવા છે. અહીંયા તમને દર્શન પણ કરાવી લઉં. હા છે મિત્રો, એની લીલોતરી એટલે કેળે ને એવું બધું નવા નવા વનસ્પતિનું છે. અને અહીંયાથી બધું કાઢશે તેલમાંથી પૂરી, એ પણ તમને દેખાડી દઉં. જો તેલમાં પૂરી તળાય છે અને કાઢે છે તેલમાંથી પૂરી પોતાના હાથેથી. અને એવી શ્રદ્ધામાં માનવામાં આવે કે હાથ દજાય નહીં. મિત્રો મળી તમને બધા નવા વિડીયોમાં.